છોટાઉદેપુરમાં જમીન સંપાદન મુદ્દે નવતર વિરોધ। ઢોલ નગારા સાથે આદિવાસીઓ પહોંચ્યા કલેક્ટર કચેરીએ। 200 થી વધુ ગ્રામજનો ઢોલ નગારા સાથે પહોંચ્યા। 28 ગામમાં જમીન સંપાદનની કામગીરીને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। આદિવાસી સમાજના લોકોએ કલેક્ટરને રજૂઆત કરી। ગ્રામજનોની મંજૂરી વગર સર્વેની કામગીરી ન કરવા માટે પણ માંગ કરવામાં આવી છે। તો છોટાઉદેપુરથી આ સમાચાર છે। જમીન સંપાદન મુદ્દે અલગ જ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો। જે આદિવાસીઓ છે ઢોલ નગારા સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। 200 થી વધુ ગ્રામજનો આ રીતે કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને આવેદન આપ્યું। 28 ગામમાં જમીન સંપાદનની કામગીરીને લઈને આજે આદિવાસીઓ છે તે વિરોધ કરી રહ્યા છે અને કલેક્ટરને રજૂઆત કરી છે। 28 ગામમાં જમીન સંપાદનની કામગીરીને લઈને વિરોધ કરવામાં આવ્યો છે। આદિવાસી સમાજના લોકોએ કલેક્ટરને રજૂઆત કરી। ગ્રામજનોની મંજૂરી વગર સર્વેની કામગીરી ન કરવા માટે પણ માંગ કરવામાં આવી છે। તો છોટાઉદેપુરથી આ સમાચાર છે। જમીન સંપાદન મુદ્દે અલગ જ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો। જે આદિવાસીઓ છે ઢોલ નગારા સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। 200 થી વધુ ગ્રામજનો આ રીતે કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને આવેદન આપ્યું। 28 ગામમાં જમીન સંપાદનની કામગીરીને લઈને આજે આદિવાસીઓ છે તે વિરોધ કરી રહ્યા છે અને કલેક્ટરને રજૂઆત કરી છે।